हेलो नमस्कार विद्यार्थी मित्र नमस्कार तो બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આયા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજનો વિડિયો છે તે ધોરણ 7 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં પ્રશ્ન નંબર 7 સાદુરૂપ આપો। તો વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવાનું છે 4 ની 3 ઘાત છે માઈનસ। તો સૌથી પહેલા 4 ની 3 ઘાત હોય તો તમારે સૌથી પહેલા -4 કેટલી વખત ગુણાકાર કરવાના 3 વખત કરવાની। અહીંયા 3 ઘાત હોય તો 3 વખત કરવાના તો -4 ગુણ્યા -4 ગુણ્યા માઈનસ ગુણ્યા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 4 ની 3 ઘાત છે તો 4 ની 3 ઘાત બરાબર કેટલા થશે તો -4 ની 3 ઘાત એટલે અહીંયા થઈ જશે 64 થઈ જશે। ओके 4 चौकू 16 16 चौकू 64। तो विद्यार्थी मित्रों हवे नेक्स्ट है गुणिया 3 गुणिया 2 ની 3 ઘાત છે। तो विद्यार्थी मित्रों સૌથી પહેલા -3 લખવાનું ગુણાકાર કરવાનો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા -2 ગુણ્યા -2। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમે એ જોઈ શકો છો કે -3 राइट। हवे तमे अहींया गुणाकार जुओ तो आपणे जोई शकीए छीए 2 दू 4 4 दू 8 तो माइनस केटला थई जशे 8 राइट। तो 3 अठ्ठा केटला थई जशे 24 माइनस माइनस प्लस तो प्लस 24 थई जशे। आ रीते तमारे काम करवानुं छे 3 नो वर्ग गुणिया 5 नो वर्ग। तो विद्यार्थी मित्रों सौथी पहला तमे जोई शको छो 3 गुणिया 3 गुणिया 3। हवे 5 नो वर्ग कीधो એટલે 5 કેટલી વખત ગુણાકારમાં લેવાનો 5 ગુણ્યા 5 બરાબર। વિદ્યાર્થી મિત્રો વર્ગ હોય તો 2 વખત અને 3 ઘાત હોય તો 3 વખત લેવાનો। ઓકે હવે જુઓ નેક્સ્ટ છે માઈનસ માઈનસ પ્લસ 3 તેરી 9 ગુણાકારનું ચિહ્ન 5 ગુણ્યા 5 પચો પચો 25 25 નવા કેટલા થઈ જશે 225। तो आ रीते तमारो आंसर आवी जशे। नेक्स्ट दाखलो छे -2 ની 3 घात गुणिया 10 ની 3 घात। तो विद्यार्थी मित्रों सौथी पहला तमे जोई शको छो कि अहींया -2 ની 3 घात छे तो 2 કેટલી વખત ગુણવાના 3 વખત 2 ગુણ્યા -2 ગુણ્યા -2। આટલું તમે કામ કરી લો પછી નેક્સ્ટ સ્ટેપ પર જશું 10 ને 3 વખત ગુણવા કારણ કે 10 ની 3 घात છે તો આપણે અહીંયા લખશું ગુણ્યા -10 ગુણ્યા -10 અને ગુણ્યા નીચે લખી નાખશું -10। 10 એ 3 વખત ગુણવાનું 2 ની પણ 3 ઘાત છે તો 2 પણ 3 વખત છે તમે અહીંયા જોઈ શકો છો। ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો 2 ની 3 ઘાત તો 2 દુ 4 4 દુ 8 તો અહીંયા -8 લખી નાખો ગુણ્યા ગુણ્યા કરશું આપણે 10 गुणिया 10 100 100 गुणिया 10 એટલે કેટલા થાય 1000 તો કેવા આવશે 1000 માઈનસ 1000 આવશે। 8 ગુણિયા 1000 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો હવે 8 ગુણિયા 1000 જો અહીંયા માઈનસ છે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે 8000 છે તે કેવા થઈ જશે પ્લસ સાઇન વાળા એટલે કે કોઈ ચિહ્ન લાગશે નહીં। તો આ પ્રશ્ન નંબર અહીંયા તો આપણો 7 જે હતો તે આપણે સોલ્વ કરી ચૂક્યા છે। प्रश्न नंबर 8 છે તે તમને નેક્સ્ટ લેક્ચરમાં મળી જશે। તો ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ। થેન્ક્સ ફોર વોચિંગ અને તમે સ્ક્રીનશોટ પાડી લેજો।